રામવાદ પુનઃ સ્વાગત। સમાચારોમાં આગળ વાત કરું છે શિક્ષણ જગતની કે જ્યાં ખેડામાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારતા વિવાદ સર્જાયો છે। વસોની પ્રાથમિક શાળામાં ધોરણ 7ના વિદ્યાર્થીઓને માર મરાયો। શિક્ષકે 6 વિદ્યાર્થીઓને સોટી વડે માર માર્યો છે। સોટીથી માર મારતા વિદ્યાર્થીઓને બરડાના ભાગે ઈજા પહોંચી છે। વાલીઓએ સેવાલિયા પોલીસ મથકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકે માર મારતા સેવાલિયા પોલીસ મથકે વાલીઓ પહોંચ્યા। વસો પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મરાતા બરડામાં તેમજ અન્ય ભાગોમાં પણ શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી હતી। સમગ્ર મામલે વાલીઓએ પોલીસ મથકે અરજી કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કરુણેશ જોડાઈ ચૂક્યા છે। તેમની પાસેથી સીધી માહિતી મેળવીશું। કરુણેશ, સોટીથી માર મારવામાં આવ્યો છે, કેટલા વિદ્યાર્થીઓ હતા અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે? જી ઉત્સવ, આ સમગ્ર જે ઘટના છે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની વસો ગામની જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળાની ઘટના છે, જ્યાં એક શિક્ષક દ્વારા 6 વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો। જ્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને ફરિયાદ કરી હતી। ત્યારબાદ સમગ્ર જે મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના જે શિક્ષક છે દિલીપભાઈ, તેમના દ્વારા સોટીથી માર મારવામાં આવ્યો હતો। અલગ અલગ તમામ જે વિદ્યાર્થીઓ છે તે કોઈકના બરડાના ભાગે, કોઈકના પગના ભાગે તો કોઈકના હાથના ભાગે, શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી છે। ત્યારે આ મામલાને લઈને વાલીઓમાં રોષ ભરાયો હતો અને વાલીઓ રોષે ભરાયા હતા અને તમામ જે વાલીઓ છે તે શાળાએ પહોંચ્યા હતા। ત્યારબાદ શાળા સંચાલકને પણ ફરિયાદ કરી હતી અને આ સાથે સાથે તેઓ સેવાલિયા પોલીસ મથક ખાતે પણ પહોંચીને 2 અલગ અલગ ફરિયાદ નોંધવા માટેની અરજી આપવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે જે આ જે શાળા છે એ ખૂબ જ અદ્યતન શાળા છે અને હાલ થોડા સમય પહેલા જ એક NRI દાતા દ્વારા આ શાળાને 4.5 કરોડના ખર્ચે ખૂબ જ અદ્યતન બનાવવામાં આવી છે। પરંતુ શાળા તો અદ્યતન બનાવવામાં આવી છે, પરંતુ શિક્ષણ કાર્ય અને શિક્ષકો આ તમામ જે બાબતો છે તે પણ જો અદ્યતન બને તે પણ જરૂરી છે। પરંતુ તેની જગ્યાએ અત્યારે જે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને આ તમામ જે વિદ્યાર્થીઓ હતા તે ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓ હતા। હવે આગામી સમયમાં એટલે કે સોમવારના રોજ હવે શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલા ભરે છે તે જોવાનું રહેશે। ઉત્સવ જી કરુણેશ, સમગ્ર માહિતી બદલ આભાર।